સમાચારોમાં વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી 4 થી 11 એપ્રિલ દરમિયાન રાજ્યભરમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં 11 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી છે। તો દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં 11 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે। આ સાથે જ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર તાપમાનની સ્થિતિ કયા પ્રકારની બની રહેવાની છે, વાતાવરણ રાજ્યમાં કયા પ્રકારનું રહેશે? તારીખ 10મી એપ્રિલ પહેલા મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। સોરઠના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને ગોહિલવાડના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે, પણ ત્યાં ઉકળાટ રહે। દક્ષિણ ગુજરાતના ભાગમાં વલસાડ વગેરે ભાગોમાં ગરમી રહેશે, સુરત નવસારીના ભાગોમાં ગરમી રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતે એપ્રિલ માસમાં સખ્ત પવનના તોફાનો, આંધી અને વંટોળનું પ્રમાણ વધારે રહે છે, જેના કારણે બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે। જ્યારે તારીખ 14મી એપ્રિલથી અરબ બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ પછી આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, પણ આ અરસામાં બંગાળ ઉપસાગર પણ સક્રિય બનશે અને વાવાઝોડાની પ્રક્રિયાઓ વધારે રહેવાની શક્યતા રહેશે। તારીખ 10મી મે થી લગભગ 8મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે અને લગભગ 15મી જૂન પહેલા અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। આ વખતે આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહેશે। જી, આંધી વંટોળના કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે, કેરી વગેરેના પાકો જે છે ગુજરાતમાં મહત્વના રહેતા હોય છે। આંધી વંટોળના પ્રમાણમાં કેરી વગેરે જે બાગાયતી પાકો જે છે તેમાં આંબાના પાકને જરા વધારે ભીતિ સેવાઈ રહે છે હરકતની, નુકસાનીની। પરંતુ બે માસ પછી જે ઉનાળુ વાવેતર કર્યું છે તેમાં લગભગ 2 માસમાં આ પાકો નિઘર અવસ્થામાં આવી ગયા હોય, નિઘર અવસ્થામાં આવવાની શક્યતા તો ઓછી છે, પણ પાકો જરા ઊંચાઈના વધારે હોય તો આ વખતે ભારે પવનના તોફાનની શક્યતા હતા। જો પિયત આપેલું હોય તેવા પાકો વળી જવાની શક્યતા રહેશે અને લગભગ ઉનાળુ પાકો જે છે એ 8મી જૂન પહેલા તો પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ મે માસમાં પણ ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે। કાળી આંધી આરંભ કરીને પડી આવશે અને એટલી બધી આંધીનું પ્રમાણ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું રહેશે। જ્યારે બંગાળના ઉપસાગર વધારે સક્રિય બનશે અને અરબ સાગરમાં પણ 15મી જૂન પહેલા સાયક્લોન થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 18 મે થી 24-25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે। જી।